આજ રોજ કલ્યાણભાઈ, ગીતાબેન અને લીલીમાં એમના આંગણે આપણને અવસર કરવા, ભજન કરવાનો અવસર મળ્યો. એમનો ઘણા સમયથી ભાવ હતો કે મારે ગતને તેડાવવી છે અને ગતને તેડાવી અને ભજન સત્સંગ કરવું છે, બધાને પ્રસાદ લેવડાવવો છે. અંતરનો ભાવ હતો એટલે આજે ફલીભૂત થયો છે. કારણ કે ભાવ વિના કોઈ વસ્તુ થતી, ભાવ વિના ભગવાન રીઝે નહીં. ભાવ હોય ત્યારે આ ગત ભેગી થાય. નગર કુટુંબને તેડાવવું હોય તો કેટલા આમંત્રણ આપો ને ત્યારે કુટુંબ આવે, પણ ગતને તો ખાલી કહી દો કે મારે ત્યાં ભજન કરવા આવો તો બધા આવે. એનો અંતરથી એવો ભાવ હતો એટલે ભાવ ફલીભૂત થયો છે. કારણ કે સદગુરુએ આપણને આ સેવા કરવા માટે આપ્યું છે ને હકીકત એને સાર્થક કરી બતાવ્યું છે કે સદગુરુએ આ સેવા કરવા માટે આપ્યું છે. આ મારું છે નહીં, હું તો ખાલી નિમિત્ત છું. આ તો સદગુરુએ મારા દ્વારા આ કાર્ય કરાવ્યો છે અને મને આ મોટો બનાવ્યો છે એવું અંતરથી માને છે. એમ આપણા જીવનની અંદર પણ કોઈ કાર્ય આપણા દ્વારા પરમાત્મા કરાવે છે. હકીકત આપણે નિમિત્ત છીએ, આપણે કરતા નથી. બેને વાણી ગાય કે અંજવાળું અંજવાળું ગુરુજી આવ્યા ને અંજવાળું અંજવાળું થાય ત્યારે જ આવા વિચારો આવે, નકર વિચાર ન આવે. જો જીવનમાં અંજવાળું થયું હોય, અંધકાર રૂપી પ્રકાશ, અંધકાર રૂપી અજ્ઞાન જો વયું ગયું હોય અને જ્ઞાન રૂપી પ્રકાશ થયો હોય તો જ ખબર પડે સંપત્તિને કયા માર્ગે વપરાય, તો જ સતમાર્ગે સંપત્તિ વપરાય, નકર તો કુમાર્ગે આખું જગત વાપરે જ છે. આવો વિચાર કોને આવે કે જેને અંજવાળું થયું છે, જેના ઘરે સદગુરુ પધાર્યા છે. અને સદગુરુ ઘરે પધારે ને, સદગુરુ આંગણે પધારે એટલે તમારો આલોક અને પરલોક બંને સુધારે. આપણને એમ છે કે આ પગલા થયા એટલે આપણું ઘર પવિત્ર થયું. અરે સદગુરુના પગલા કલ્યાણભાઈ ને મળ્યું હોય ને તો એ ધન્યવાદ છે લીલી માને. કારણ કે પગલા તો વર્ષો પહેલા લાલજી મહારાજે નાખ્યા હતા. અમારા લાલજી મહારાજ માંડવી આવતા અને 15 દિવસના મેં જોયેલું મારા નાનપણમાં 8મું 9મું ભણતો ત્યારે. અને કાયમ માટે લીલી માઈને એને જે સત્સંગ કર્યો એના પ્રતાપે આજ આપણે અહીંયા બેઠા છીએ. કલ્યાણભાઈ ને કે મને મળ્યું હોય ને તો એની પાછળનું કારણ અમારા પૂર્વજોએ કઈક મહેનત કરી છે. હા, કારણ કે એને લગભગ 40 વર્ષ થયા છે. અને વિચાર કરો એની સુરતા હજી કેટલી સાજ છે. 15 કડીના ભજન બોલવા અને છતાં એક પણ ચોપડીની જરૂર નહીં, કાંઈ જરૂર નહીં. અને એકી હાર તમને શબ્દ ભૂલાય એને શબ્દ ન ભૂલાય. આ છે સદગુરુની કૃપા. નકર આ ગટપણે હોય બાપલ્યા સિવાય કાંઈ સાંભળતું નથી. આપણને એમ થાય કે આપણે આ ભજન કરીએ છીએ તો આપણે સમય બરબાદ કે ના રે, તમારું જીવન સુધારો. તમે કાલ સવારે તમારું ગટપણ આવશે, કોઈની જરૂર નહીં પડે. તમે એકલા બેઠા હશો ને ભજનમાં હશો. સાચી વાત છે લીલામાં? લ્યો, આ સદગુરુ એકલા કર્યા છે, આપણને અસંગ કર્યા છે. અને અસંગ કરતા જ, અસંગ થતા જેને આવડી ગયું ને એનું આખું જીવન સુધરી ગયું. નગર આખું જગત બળતરા તો કરે છે. આ ઉંમરે તો રોગના એટલા બધા ખીલા ઉપજન, મને આમ થાય ને મને આમ થાય. લીલીમાન ભજન સિવાય કાંઈ સાંભળતું નથી. એ ગુરુની કૃપા છે. આપણને એમ થાય કે હરી ગુરુની કૃપા થાય તો શું થાય, ત્યાં દાખલો જોઈ લ્યો સામે છે. મને કે કલ્યાણભાઈ ને મળ્યું છે તો એની પાછળ મારા માય લાલજી મહારાજના શિષ્ય હતા અને મારા મા દ્વારા મને મળ્યું છે. આ તો તઈ પાયો રોપાણેલો. અને એ જે માની સેવા છે એ સેવા દ્વારા મને અહીંયા મળ્યું હોય તો મને ખબર નથી. મને બીજી કાંઈ ત્યારે ન ખબર પડતી. પણ એક અમારા માને પેરેલિસિસ નો આંચકો આવ્યો હતો ને એટલે એની સેવા કરતો. અને એમ કહેતા ગુરુ મહારાજ તારું સારું કરશે. મને બીજી કાંઈ ખબર નથી. આ ગુરુમાં નિષ્ઠાનું ફળ છે. કલ્યાણભાઈ વાત કરી, પણ ગુરુમાં નિષ્ઠા હશે
અને ગુરુ પ્રત્યે એવી પ્રીતિ બંધાણી છે એટલે આ બન્યું છે. બાકી આમાં હું કઈ કરતા હરતા નથી, હું કઈ કરી શકું. આ તો ગુરુ મહારાજની કૃપા છે, ઈશ્વર મહારાજની પ્રેરણા છે. અને મારી એવી કોઈ સત્તા નહોતી કે હું બે જણા વચ્ચે બે શબ્દ બોલી શકું. આ તો ગુરુ મહારાજે ટસલી આંગળી અડાડી દીધી, સરસ્વતી ફૂટી ગઈ. બાકી મારી કોઈ શક્તિ નહોતી. એ જે કરુણાની મૂર્તિ ઈશ્વર મહારાજ, એને મેં સેવા છે તન મન અને ધનથી. મારા જીવનમાં મને ક્યારેય એમ નથી થયું, ગુરુ મહારાજ પ્રત્યે મારા જીવનમાં મને ક્યારેય એમ નથી થયું કે મારો આ ગુરુ મહારાજનો અવગુણ છે. ગુરુમાં ગુણ દેખાય ને ત્યારે કાર્ય સિદ્ધ થાય. ગુરુમાં દેહ ન દેખાવો જોઈએ, કારણ કે ગુરુ મારો ન અવતરે ન ધરે જનની ગર્ભે વાસ. ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. એ બધી માયા છે. ગુરુમાં દેહ ન દેખાય, પ્રસાદમાં અન્ન ન દેખાય. આજે આપણા અહીંયા બે યજ્ઞ થવાના છે, એક જ્ઞાન યજ્ઞ અને એક દ્રવ્ય યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞ આપણે બધાએ સંતોને સાંભળ્યા, એના જીવનની કહાની સાંભળી, એના દ્વારા આપણા જીવનમાં કઈક શીખ લેશું, આપણા જીવનની અંદર એના દ્વારા કઈક આટી ઉકલશે, તો આ જ્ઞાન યજ્ઞ છે. અને હવે પછી જે રાત્રે આપણે પ્રસાદ લેશું એ દ્રવ્ય યજ્ઞ છે. કેટલાય સંતોના આપણે દર્શન કરવા હોય તો ક્યાં ક્યાં સુધી આપણે ગાડી લઈને જવું પડે. આ બધાને એકત્ર કરીને બધાને પ્રસાદ લઈ અને જે લાવો લીધો છે તો એ દ્રવ્ય યજ્ઞ છે, દ્રવ્ય વાપર્યું છે. કારણ કે આમાં કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે. પરમાત્મા સદગુરુએ જેને જે આપ્યું છે એ પ્રમાણે આપણે સેવા કરવા. એવું નહીં માની લેવાનું કે ભાઈ આપણી પાસે ધન નથી તો આપણે સેવા કેમ કરવી. એટલે કોકને ઉભા થઈને પાણી પાવ ને એ સેવા છે. આપણી પાસે ધન નથી કેમ સેવા કરવી. તમે કઈક બે વાત કરો ને સામેના માણસના હૃદયની અંદર ઉતરી જાય અને ગુરુ પ્રત્યે ભાવ જાગે, ગુરુ પ્રત્યે ભાવ જાગે, ગુરુ શરણે આવીને ગુરુનો દાસ બને, તો એ તમારી મોટામાં મોટી સેવા છે. આપણે આ કાર્ય નથી મળ્યું એટલે આપણે આનંદ કરીએ છીએ, પણ આપણે કોઈ દી કોઈની વાત નથી કરતા. હકીકત પરમાત્માનું સ્વરૂપ આવું છે. ભાઈ તું કાંઈક આ મનુષ્ય દેહ મળ્યો છે તો મનુષ્ય દેહના મર્મને સમજ. મનુષ્ય દેહનો મર્મ એને સમજાવો. તમારે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ને ત્યાં સુધી તું કાચો. જ્યાં સુધી આપણા સંગનો રંગ નો લાગે ને, આપણે બીજાના રંગે રંગાઈ છીએ, આપણા રંગે કોઈ રંગાય છે? આપણા રંગે રંગાય ને ત્યારે માનવાનું સદગુરુનું જ્ઞાન જેમ છે મળ્યું છે. અને નરસૈયાએ એને કીધું, એને વૈષ્ણવ કીધો. સદગુરુનો બાળક હોય એ જ્યાં બેઠો હોય ત્યાં એની પાસે પરમાત્મા સદગુરુ સિવાય બીજી વાત ન હોય. આ ભગવાનભાઈ માંડવી વાત રહી ગઈ વચ્ચે. આ ભગવાનભાઈ મળ્યું હોય ને તો એમનામ નથી મળ્યું, એના બાએ પણ એમાં સિંચન કર્યું છે એટલે મળ્યું. આજ ગંગામાં ભજન બોલતા હોય ને ત્યારે તમને એમ થાય કે પૂછો લીલીમાને, ગંગામાં એવા આજ ખાટલે પડ્યા છે, લગભગ છેલ્લી અવસ્થા છે, પણ હજી એના મોઢામાંથી ભજન નથી જાતું. આ પ્રતાપ છે સદગુરુનો. ઓય બાપલિયામાં એનું જીવન ના હોય. આપણે જોઈએ છીએ ગંજી પતા ટીપીએ છે. સદગુરુ ન મળે ને તો અધોગતિના માર્ગે જાય, અને અધોગતિનો જ માર્ગ છે, બીજું કાંઈ નથી. જેને સદગુરુ મળ્યો ને એને રામ સાંભળ્યું, રામમાં રતિ થઈ. ભરત કોને કહેવાય? જેને રામમાં રતિ થઈ ને એને ભરત કહેવાય. ભરત છે એ રામનો દાસ હતો. આપણે સદગુરુના દાસ છીએ, આપણે ભરત છીએ. આપણી રતિ રામમાં હોવી જોઈએ, આપણી રતિ સદગુરુમાં હોવી જોઈએ. નહીં કે માયામાં નહીં, રહેવાનું એમાં છે, પણ આપણી રતિ રતિ નામ સુરતા. આપણી સુરતા પરમાત્મા સદગુરુ હોવી જોઈએ. સદગુરુએ આ બધાથી પર આપણને સ્વરૂપ બતાવ્યું છે. આ સ્વરૂપમાં જયારે સુરતા જાય, જો ઘાટ નાના મોટા હોઈ શકે, ગુણ અવગુણ બધાની અંદર હોઈ શકે, પણ એ બધાથી પર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. આ ક્યાંય ગુણે અવગુણે રોકાવી ના જોઈએ. આપણે એમ કહીએ કે નહીં આપણા માવતર હોય એની અંદર બધા જ ગુણ, ના ભાઈ એમાંય કઈક અવગુણ હોય, પણ એનાથી પણ પર થઈ અને તમે જો સેવા કરી શકો તો તમે સદગુરુને ઓળખ્યો છે. એ એવા છે મારે એની સેવા. તમે એને કેમ
આ સમજવાનું નથી કહેતા, મને જ કેમ કયો, એટલે સમજવાનું તને જ કહેવાનું હોય, એને ન કહેવાનું હોય. આંખ ન ફેરવવાની હોય, સચમાં ફેરવી નખાય. આંખ ફરે? આંખ ન ફરે. આપણે શું કરીએ? જગતને ફેરવવા, કુટુંબને ફેરવવા જાય, એટલે કુટુંબને નથી ફેરવવું, તું ફરી જાને. કુટુંબ જેવું હોય એવું, જેને જે કરવું છે એ કરે છે. આપણે સચમાં આપણે નંબર વધી ગયા હોય, સચમાં લેન્સ ફેરવી નખાય, સરખું દેખાવા મળે. બાકી આંખ ફેરવવા જવાય નહીં. આંખ ફેરવવા જાવ તી ક્યારે ફરે નહીં, કારણ કે તમને આંખ આપે કોણ? જેને આપી છે એના તેમ ગુણ ગાયા નથી, તમને આપશે કોણ? આવો રૂડો મનુષ્ય દેહ આપ્યો છે, એનો તમે ગુણ કોઈ દી ગાયો નથી, તો તમને કોણ આપશે? આ તો આખી 84 લાખ યોનીમાંથી ફરતા ફરતા આવ્યો અને કાંઠે આવીને નાવને બોલ્યું. કાંઠે આવી ગયા હતા. મનુષ્ય દેહ મળ્યો એટલે આપણે કાંઠે આવી ગયા. 84 લાખ યોનીમાંથી ફરતા ફરતા આપણને મનુષ્ય દેહ મળ્યો. હવે હામો કાંઠો દેખાતો ન્યા જઈને આપણે નાવને બોલીએ છીએ, બીજું કાંઈ નથી કરતું. કરીએ કાંઈ? સદગુરુનો બાળક હોય ને પલે પલ યાદ રહે, પલે પલ એની જાગૃતિ હોય કે ઓહો મારું નાવ ક્યાંય આડાવડું ન થઈ જાય. મારા ગુરુની જે વાત છે, મારા ગુરુએ જે મને રેણી આપી, મારા ગુરુએ જે મને ભક્તિ આપી, એમાંથી ક્યાંય હું આગા પાછો તો નથી. મારું નામ ક્યાંક ડૂબી ન જાય તો સારું. અને પલે પલ બીક રહે. અને એનો નાવિક છે ને સદગુરુ છે. એને રાશ સદગુરુને સોંપી દીધી કે મારા તું જેમ હાંક ને. અને જેને જેને સદગુરુને રાશ સોંપી દીધી છે એનો યોગ ક્ષેમ વાહમ્યહમ, એનો આ લોકય સુધારે છે અને પરલોકય સુધારે, એવા હજારો દાખલા છે. આપણે ગણાવવા નથી જવું. શાસ્ત્રોની અંદર જે 18,000 ભક્તમાળ થઈ ગયા ની બધાએ સદગુરુને રાશ સોંપી દીધી. આપણે કાંઈ કરવાનું નથી, ખાલી રાશ સોંપી દેવાની છે. તો સોંપી શકાય તો અઘરું છે. પકડવું બહુ હેલું છે, બરોબર છે, પકડી લઈએ છે. એનાથી હેલામ હેલું હોય ને તો મૂકી દેવું. આપણે અહીંયાથી પથ્થર આમ કરીને આમ પકડવું હોય તો એમાં તાકાત લાગે, પણ એને મૂકવામાં કાંઈ તાકાત નથી લાગતી, તો મુકાતું નથી. પકડી લેશું. આ મુક્તિનો માર્ગ છે. સદગુરુએ બધું જ કીધું, જેવું છે એવું સ્વીકારી લે. જગત જેમ છે એમ સ્વીકાર. જગતમાં કાંઈ વાંધો નથી. જગત છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, આ શિવ હતો ને પાછો જીવ થયો એ જ આશે. હકીકત પરમાત્મા મય જગત છે. જગતમાં કાંઈ વાંધો નથી. આ પરમાત્માના જ ગુણ છે. લ્યો કોઈનામાં અવગુણ હોય ને તો એ પરમાત્માનો છે. સ્વીકારી શકશો તો ભક્તિના માર્ગમાં આગળ વધાય, નકર નહીં વધાય. કોઈ ખાટકી છે તો એ પરમાત્મા છે. આટલું સ્વીકારી શકશો તો, નકર ભક્તિમાં નકર આ ઓલા બંફ આવે ને એમ બંફ આવ્યા જ કરશો. આ બંફ આવે છે એ આપણે ગુણે ને અવગુણે આપણી દ્રષ્ટિ છે એટલે બંફ આવે કે એમ જ ભજન કરી પણ ઘરે જ કરવા દેવો. પણ એની આરે તાર હું લેવા દે, તું કર. કારણ કે તારે ને એને કાંઈ છે નહીં. પૂર્વે કાંઈ નહોતું ને અત્યારે કાંઈ નથી ને પછી કાંઈ રહેવાનું નથી. આપણે કોઈના માટે નથી આવ્યા, આપણે આપણા જ ઋણાના બંધને મળ્યા છીએ અને આપણે બધાને ઋણ ચૂકવી રહ્યા છીએ. અને આ ઋણાના બંધને આખું જગત મળ્યું છે. જયારે ઋણ પૂરું થાય પછી કોઈ અહીં ઉભું રહેવાનું નથી. તમારે જેટલું સુકવવાનું છે, કાં કોઈ સુકવવા આવે છે કાં કોઈ તમને દેવા આવે છે. ક્યારેક આપણું કોઈક લઈને વહી જાય ને તો માની લેવાનું પૂર્વે આપણે લઈ ગયા હતા એટલે આ લેવા આવ્યો છે. અને કોઈ દઈ જાય ને તો માનવાનું પૂર્વે લઈ ગયો છે દઈ જાય છે. આટલી તૈયારી હોય ને ત્યારે પરમાત્મા ઓળખાય, નકર ના ઓળખાય. આપણો એકનો એક દીકરો હોય, જો લેવા આવ્યો હોય ને તો તમે 7 પેઢીનું ભેગું કર્યું હોય ને એક વારમાં ખૂટવાડી દે. 6 મહિના વરદીની અંદર તો સાફ કરી દે. લેવા આવ્યો તો. અને દેવા આવ્યો હોય ને તમારી પાસે કાંઈ ન હોય ને, અઢળક સંપત્તિ આપીને વહી જાય. અઢળક તમને રાજાને રાજા બનાવી દે. દેવા આવ્યો એ તમે ઋણાના બંધને આ બધું મળ્યું છે. આપણું જેવું ઋણ છે ને એવું આપણે ભોગવવાનું, પણ ન્યા આપણે પ્રારબ્ધ ઉપર આપણી દ્રષ્ટિ કેમ છે? સંતો એને પણ ઠોકર મારી દીધી.
આ દેહ પ્રારબ્ધને સોંપી દીધું, પણ એ ક્યાંય પ્રારબ્ધમાં હતો નહીં. એ એનાથી તમે જુદા છો. પ્રારબ્ધ ભોગવે છે તો દેહ ભોગવે છે, તમે નથી ભોગવતા, તમે એનાથી ન્યારા છો. આ જ્ઞાન સદગુરુએ આપણને આપ્યું છે. આપણે પ્રારબ્ધમાં એટલું એટલું ભજન કરીએ તોય ગુરુ મહારાજ કઈ હામું જોતો નથી. એટલે ગુરુ મહારાજે હામું જોયું, પણ તું ગુરુ મહારાજ ની હામું જોઈ લે. ગુરુ મહારાજે હામું જોયું, અઢળક સંપત્તિ આપી પરમાત્માએ. આવા કાર્યોમાં વાપરતા તો શીખ પેલા. જેને જેને વાપરતા આવડ્યું છે એની સામે સદગુરુ જોવે કે ઓહો આ તો નિસ્વાર્થ ભાવે વાપરે. આપણે એમ કહીએ દાતાર હોય ને કોઈ દી ખૂટે નહીં, પણ વાપરતા શીખ્યો. આ ભેગું કરવા નથી આપ્યું. આપણો જ્ઞાન માર્ગ હોય તોય ભલે, અને ભૌતિક માર્ગ હોય તોય ભલે, આ ભેગું કરવા નથી આપ્યું. આપણને આ જ્ઞાન મળ્યું છે તો આપણે વાપરવાનું છે. આ તો આપણને આમંત્રણ મળે કે હાલો આપણે, એટલે બે જણાના આમંત્રણ વગેરે ભજનમાં લવાય કે હાલ ભાઈ એમાં એના કાનમાં જો બે શબ્દ સરશે, એના કાનમાં બે શબ્દ પડશે, જો એનું જીવન પરિવર્તન થવાનું હોય છે તો આપણને ખબર. આપણે નિમિત્ત છીએ, આપણે કોઈને પરિવર્તન ના કરી શકીએ, આપણે નિમિત્ત છીએ. આ શબ્દ છે ને, શબ્દ નિમિત્ત છે, પણ એના અંતરમાં જઈ અને એના હૃદયની અંદર પ્રકાશ કરી જાય છે. સદગુરુના શબ્દ તમે રુદિએ ધરો. ક્યાં હું ફરો વાંજણિયું જેવા. આ કલ્યાણદાસ લખે છે જીવનને કે સદગુરુના શબ્દને રુદિએ ધરો. આટલું આટલું સદગુરુએ તમને સમજાયું, હૃદયું કેમ વિંધાતું નથી? આ સદગુરુનો શબ્દ આપણા હૃદયની અંદર આરપાર થતો કેમ નથી? વળ ખાઈ જાયેલા સદગુરુનો બાળક હોય ને, ગુરુ મહારાજ એમ કીધું બેજા, એટલે વળ ખાઈ જાય પણ ત્યાંથી હલે નહીં. આજ કે મને ગઈ વખતે ક્યાં બોલાયો હતો, મારા ભજનમાં નથી આવવું. સદગુરુનો બાળક હોય એનું હૃદય વિંધાઈ જાય. શબ્દે શબ્દે હૃદય વિંધાતું હોય. કહો ગુરુ મહારાજ આમ, ઈશ્વર મહારાજ બેહતા ને ઈશ્વર મહારાજ સત્સંગ કરતા હોય ને સામે બેઠા બેઠા રોતા. કારણ કે ઈશ્વર મહારાજ બાણ મારતા ને, તો જેથી એનો ખરાખરીનો ખેલ હોય ને, જયારે ઈશ્વર મહારાજ નું રૌદ્ર સ્વરૂપ જોવું હોય, જેને જોયું હોય એને ખબર છે, વિંધી નાખે. ત્યાંથી એમ થાય કે સારું ન બોલ્યા હોત તો સારું. એવી જ પ્રેમાળ મૂર્તિ. પણ એ શબ્દોને ધારણ કરીએ તો પરિવર્તન થાય, નકર નહીં થાય. આપણે દવાને ઘટમાં નાખશું તો રોગ જાય, નકર નહીં જાય. દવાના વખાણ નથી કરવાના, દવાને ઘટમાં ઉતારવાની. આપણને જે મહેશ મહારાજ સત્સંગ કરે છે, બરોબર, મોહન દાદા, દિલીપભાઈ, બધા જ સત્સંગ કરે. એના સત્સંગ દ્વારા એ દવા આપણા અંદરમાં ઉતરવી જોવે. બહુ સારી વાત કરી એમ નહીં, બહુ સારી દવા છે એમ નહીં. એ દવાએ તમારી અંદર કેટલું કામ કર્યું, પેલા શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી એનું મનન કરવું. મનન કર્યા પછી એનું નિધિ ધ્યાસન કરવું. આ સત્સંગ મેં સાંભળ્યો તો આ સત્સંગમાં હું શબ્દ આવ્યો, ભલે જાજુ ન પકડાય, કાંઈ નહીં, 5 શબ્દો જેટલું યાદ રહે એટલું પકડીને એનું મનન કરવાનું કે આ શબ્દ કેવા હું માંગે છે. પછી એનું નિધિ ધ્યાસન એને જીવનમાં ઉતારવું. અને જીવનમાં ઉતરવું હશે ને તો કામનું છે. બાકી કીધે કશું ન ઉપજે, વાતું એ વડા ન થાય, પાણીનું ઘી બને ને તો દુનિયા લુકું. જેટલું જીવનમાં ઉતર્યું છે એટલું જ કામનું છે. આપણે એમ કઈ સદગુરુએ આપણને નિર્ભય કર્યા છે, અભય દાન સદગુરુએ આપણને આપ્યું છે. હવે આપણે વિચાર એ કરવાનો કે જે આપણને એમ થાય છે કે શનિવારે વાળ કાપી હનુમાન દાદા નડશે. ક્યાં નિર્ભય થયા? સદગુરુએ તમને અભય દાન આપ્યું છે, નિર્ભય કર્યા છે. તોય પાછા એમ કેતા હોય કે હવે બુધવારે તેડવા ન જવાય. એટલે બધા જ વાર પરમાત્મા સદગુરુના છે. નથી તો આ નિર્ભયપણું આવ્યું આપણી અંદર? નથી આવ્યું. આપણને કાંઈ પણ નડે છે ને ત્યાં સુધી આપણી અજ્ઞાનતા છે, ત્યાં સુધી આપણને જેમ છે એમ સદગુરુનું જ્ઞાન અડ્યું નથી. આપણને પકડાય બહુ જાય છે. સદગુરુએ મુકાઈ દીધું, મૂકી દે ભાઈ, બધું પરમાત્મામય છે. તારું જન્મય કોઈ 100 ઘડિયું જોઈને નહોતું થયું, અને તારું મૃત્યુ કોઈ 100 ઘડિયા જોઈને નથી થયું, તો પછી આ વચ્ચે 100 ઘડિયાને લઈને પકડીને બેઠો છો શું કરવા? પા કેટલું બધું પકડાઈ ગયું છે.
આ બધું મૂકી દો. તમે નીકળો, તમે તમારી નિર્ભયતા તમારા ચહેરા ઉપર, તમારી વાણી ઉપર આવે, તમારા જીવન ઉપર તમારી નિર્ભયતા નક્કી થાય. તમે કેટલા નિર્ભય થયા. સદગુરુએ જેમ જેમ પરમાત્માની ઓળખાણ કરાવી દીધી, પરમાત્માની ઓળખાણ થઈ ગઈ તો બધું જ પરમાત્મામય છે. તો આમાં બિલાડી આડી મળતી પરમાત્મા નથી. પરમાત્મા રૂપ માનીને આગળ વધો ને. ચપ્પલ ઊંધું પડ્યું હોય કે સીતું કરો ને કે માં મરી જાય, એટલે તમારી મારા હાથમાં વાત છે. એનું પ્રારબ્ધ હશે એટલું માં જીવશે. નાની 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 વાતમાં તમે જોશો ને તો ખબર પડશે કે સદગુરુએ આપણને કેવા નિર્ભય બનાવ્યા ને આપણે કેટલા અભ્યાસ આ કરવાનો છે. પરમાત્મા સભર ભર્યો, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. ઓલાની જેવું છે, પાણી में मीन प्यासी मुझे देखत आवे हासी, आत्मज्ञान विना नर अंधा भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे हासी. પાણીની અંદર માછલું તરસ્યું છે એટલે આપણે દાંત કાઢીએ છીએ. કેવો હારું મૂર્ખ્યું છે, પાણીમાં રહેશે ને તરસ્યું છે. તો તમે પરમાત્મામાં રહ્યો છો ને પરમાત્માને ગોતો તો એનાથી મોટા મૂર્ખ્યા નથી. પરમાત્મામાં છો એટલે પરમાત્મા ન હોય તો 1 મિનિટ ઉભા રહ્યો ને. આત્માના મહાસાગરની અંદર આ શરીર રૂપી માછલું તરે છે. તમારો ને મારો આત્મા જુદો નથી, એક જ છે. આ તો ગુણે કરીને બધું જુદું જુદું ભાષે છે. આ પ્રકૃતિના ભાગના કારણે બધું જુદું. બાકી તમારી અંદર છે ને એ જ મારી અંદર છે, મારી અંદર છે એ જ તમારી અંદર. મારી અંદર જે શક્તિ છે એ જ શક્તિ તમારી અંદર કામ કરે છે. તમારી અંદર જે શક્તિ છે એ જ મારી અંદર કામ કરે છે. પણ આ તો ગુણે ગુણે બધું અલગ અલગ દેખાય છે. આત્માના મહાસાગરની અંદર જ આપણે રહીએ છીએ. આત્મા બધાનો જુદો જુદો નથી, એના ટુકડા નથી થયા. આત્મા એક જ છે. સળંગ સૂત્રે એક ધાર છે. આપણે ટુકડા પાડ્યા. આ અમારો ના આનો, અમારો ના આનો, આ ફલાણા સંપ્રદાયનો ના ફલાણા સંપ્રદાયનો. આ ટુકડા કોણે કર્યા? આપણે ઉભા કર્યા. આપણો હોય તેની અંદર આપણને ભાવ જાગે કે ઓ મારો ગુરુ પાયલો આવ્યો, અને કાલ બીજે વહી જાય એટલે પાછો કભાવ. એટલે કાં પરમાત્મા નહોતો દેખાણો, નકર કભાવ થાય નહીં. એને નહીં સમજાણું હોય સત્ય. આવો ભાવ હોવો જોઈએ, અખંડ ભાવ હોવો જોઈએ. ઈશ્વર મહારાજને 20 વર્ષે ઉપદેશ લઈને વિજ્ઞાન 20 વર્ષે મળે ને તોય જય ગુરુ મહારાજ કરીને કે બાપા આવજે હો ભાઈ. એને કોઈ દી એમ નથી પૂછ્યું તું ક્યાં જાશો, ત્યાં જાય ને. કેટલી કરુણા એની હતી. જ્યારે જાવ ત્યારે અમારા કલ્યાણભાઈ ભગવાનભાઈ ઘણી વાર વાત કરે કે અમને એમ થતું કે મહારાજ પાસે કેમ જવું, પણ ગયા એટલે તરત એને એમ કીધું આવો. કારણ કે એટલું વિશાળ હૃદય હતું એનું. આપણું એનું હૃદય આ પૃથ્વી જવડું એનું હૃદય હતું યાર. આપણે નથી કોઈ સ્વીકારી શકતા. આપણે ઘરના વ્યક્તિ નથી સ્વીકારી શકતા, એને જગત આખાને સ્વીકારી. આ ગુણ આપણે લેવાનો છે એની અંદરથી. આપણી વિશાળતા કેટલી છે, આપણા હૃદયની ભાવના કેટલી વિશાળ છે. જેવડી તમારી વિશાળતા હશે ને એવડું તમારું જગત છે ને સ્વર્ગમય. તમારા હૃદયની જેવડી વિશાળતા, તમારું હૃદય મોટું કરો ને. હું કરવા સૂક્ષ્મ હૃદય લઈને બેઠા છીએ. સૂક્ષ્મતા પકડી લીધી આપણે. વિશાળતાની અંદર આપણું જીવન હોવું જોઈએ. સંસાર વ્યવહારમાં કાંઈ પણ ઘટના ઘટે છે તો એનો પણ સ્વીકાર ભાવ. જો એ પકડાઈ ગઈ તો પછી ભક્તિ માર્ગમાં બાધક થશે. જે ઘટના ઘટે છે એનો સ્વીકાર, જે સમયે જે ઘટે છે એ સ્વીકાર. કારણ કે બધું જ ઋણાના બંધને આપણે મળ્યા છીએ. જેવું પ્રારબ્ધમાં લખ્યું છે એવું જ થવાનું છે, બીજું કાંઈ ઘટવાનું નથી. એમાં કદાચ તમે ઊંધા માથે કદાચ થઈ જાઓ ને તોય એમાં કાંઈ ફેર પડવાનું નથી. અને છતાં આપણને પકડાઈ જાય, મુકાતું નથી, સ્વીકાર ભાવ નથી આવતો. સદગુરુએ આપણને સ્વીકાર ભાવ આપ્યો છે. બધું જ સ્વીકારો. કોઈ વસ્તુ આ નથી સ્વીકારવું એમ નહીં. આ દ્રષ્ટિ ક્યારે થાય? પેલો વિઠ્ઠલનાથ રોટલી કરતા હતા બેઠા બેઠા. રોટલી કરતા 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 બાજુમાં થપ્પો કરતા જાય અને કૂતરું આવ્યું ને રોટલીને મોઢામાં લઈને ભાગ્યું. વિઠ્ઠલનાથ કે હે વિઠ્ઠલનાથ, હે વિઠ્ઠલનાથ, હે વિઠ્ઠલનાથ. ઉભા તો રહ્યો આ વાહે ઓલી ઘીની ટબુડી લઈને.
કૂતરાને એમ કે આ મને મારશે, કૂતરું આગળ ને આ વાહે, કૂતરું આગળ ને આ વાહે, કે ઉભા રહ્યો મારે સોપડવી છે, તમારા ગળે રહે. તો કેટલી વિશાળતા હશે. એનો કૂતરામાં વિઠ્ઠલનાથ દેખાણો, અને આપણે બળો લઈને કાઢી ભાંગી નાખીએ. ફરક એટલો છે. આપણું જેવું છે, આપણું જેવું કર્મ છે એવું આ જગત છે ને આપણને દેખાય છે. જેવું કર્મ આપણે કર્યું છે એવો જ આપણે ભોગવટો. આમાં કોઈને કાંઈ આપણે ઓલું કહેવાનું નથી કે આ ભાઈ કોઈએ મને સારું આપ્યું મોડું આપ્યું. આપણે જેવું કર્યું છે એવું જ આપણે ભોગવીએ છીએ. આપણે જ અહીંયા આવ્યા છીએ અને આપણે જ પાછા આગળનું ઘર આપણે જ નક્કી કરવાના, પરમાત્મા નક્કી નથી કરવાનું. આપણને એમ થાય ગુરુ મહારાજ આપણો આગળનો જન્મ સુધારે, પણ તારે મહેનત કરવી પડશે, ગુરુ મહારાજ નહીં સુધારે. આપણે જેવું પૂર્વે કરીને આવ્યા છીએ એ પ્રમાણે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, અને જેવું કર્મ છે એ કર્મને આધીન આપણે ભોગવીએ છીએ. અને અત્યારે પાછું આપણે જેવું કરીએ છીએ એવું પાછું આગળ જઈને આપણે ભોગવવાના. જેવું જેવું આપણે કર્યું છે એવું જ આગળ જઈને આપણને મળવાનું. તો વિચાર આપણે કરવાનો કે આગળ હવે આપણે ક્યાં જવું છે. આ પાછા આપણે પરમાત્માને કે એ મહારાજ મને અહીં ક્યાં નાખ્યો. મહારાજ બેઠો બેઠો કહેતો મેં નથી નાખ્યો, હાથે ઠેકડો મારી ગયો. હાથે જ ઠેકડો માર્યો છે. આપણી જેવી જેવી આસક્તિ રહી ગઈ છે, જેવી જેવી આપણી તૃષ્ણાઓ આશાઓ, જેવું આપણું રહી ગયું છે ત્યાં આપણો જન્મ થયો છે. અને જેદી આ દેહ છૂટશે ને જેદી પાછી એવી જેવી તૃષ્ણાઓ હશે એવું ઘર આપણે પાછું નક્કી કરશું. પેલા ભાડાના મકાનમાં આવ્યા છીએ અને આ ભાડાના મકાને ઘરનું ઘર નક્કી તો કરવું પડશે ને. આ સંતો કરીને ગયા, આ સંતોએ ઘરનું ઘર નક્કી કર્યું છે, તો આ નક્કી તો કરવું પડશે ને. ભાડાના ઘરે સ્વધામ તો જવું જોઈએ ને. સ્વ એટલે પોતે, પોતે પોતાના ધામ તો નક્કી કરવું પડશે ને. સદગુરુએ આપણને પોતાનું ધામ નક્કી કરાવ્યું. આપણે કહીએ કે ઓ જીવલડા જન્મ ધરીને ના લઈયું હરિનું રૂપ. શું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ. આપણું બ્રહ્મ સ્વરૂપ છે પોતાના ભીતરની અંદર પડ્યું છે, પણ આ બહારથી અંદર અંતર્મુખ થાય તો ને. બહારથી નવરાય જ નથી મળતી. આ ઝાડવા ને મંદિર ને ફૂલ ને ફળ ને આ બધું જોવામાં એટલા બધા રોકાણા ને તે પાછું વળીને જોતો જ નથી. આમાં રોકાણા આપણે ક્યાં રોકાણા? બગીચો જોવામાં રોકાણા છીએ. હકીકત બગીચાનો જે માળી છે ને એ માળી ઉપર આપણી દ્રષ્ટિ નથી જાતી. એ માળી તમારી અંદર બેઠો, અને માળીમાં દ્રષ્ટિ જાય ને તો બગીચાથી દ્રષ્ટિ હટી જાય. આપણી જ્યાં સુધી જગત ઉપર દ્રષ્ટિ જાય ત્યાં સુધી બ્રહ્મમય જગત નહીં થાય. કારણ કે જગત ઉપરથી દ્રષ્ટિ ન હટે ત્યાં સુધી અંતર્મુખ થવાય નહીં. અને અંતર્મુખ દ્રષ્ટિ થાય એટલે પરમાત્મા જેમ છે પરમાત્મા સિવાય કાંઈ નથી. આ ભીતરની અંદરથી રંગ ફરી જવો જોઈએ આપણો, અને ભીતરની અંદરથી જો ફરી જાય ને તો કામનું છે. બહારથી તો કદાચ આપણે કહીએ કે ગુરુ મહારાજે તો અમને આત્મા ઓળખાઈ દીધો, પણ બીજો દેખાય છે જી, બીજો દેખાતો બંધ થયો. સદગુરુએ આત્મા એક જ દેખાડ્યો, બીજો નથી દેખાડ્યો. તો આપણે બે પણામાંથી એક પણામાં આવ્યા. આપણને સદગુરુએ અદ્વૈત જ્ઞાન આપ્યું, તો આપણે દ્વૈતપણામાંથી અદ્વૈતમાં આવ્યા. અદ્વૈતમાં આવવાનું છે. અદ્વૈત એટલે એક. આ દ્વૈતપણું છે ત્યાં સુધી તમે અને જગત જુદા છો. અદ્વૈતમાં આવો એટલે તમે જગત જુદા નથી, એક જ છે. તમે સદગુરુ બે જુદા નથી. એક ડાલ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા, ઉડજા હંસ અકેલા. કારણ કે એક જ ડાળ ઉપર બે બેઠા છે, કોણ ગુરુ ને કોણ ચેલા. આમાં કાંઈ કહી શકાય એવું નથી, કારણ કે બેયનું એક જ રૂપ છે. સત્સંગ દ્વારા આપણે આપણા લક્ષ્યને ચૂકવાનું નથી. આપણું લક્ષ્ય આપણું લક્ષ્ય આપણો આત્મા છે. આપણે કાંઈ પણ કાર્ય, આગળ રાજુભાઈ કીધું કે ભાઈ સોવણી શિવડાવી, વાત સાચી છે. આજના સમય પ્રમાણે જે કાંઈ કરવું પડે, બધાને જે ભાવ હોય એ બધું આપણે કરવાનું. આપણે આપણા લક્ષ્યને નહીં ચૂકવાનું, બધું જ કરવાનું. નહીં કરવાની સંતોએ ના નથી પાડી. સ્વામિનારાયણ ભગવાનને બધા જેવા લાડ લડાવતા હતા એવા સ્વામિનારાયણ ભગવાન લાડ લડાતા. જેવા લાડ કરાવે ને એવા સ્વામિનારાયણ ભગવાન બધું સ્વીકાર કરતા હતા. પણ મૂળ લક્ષ્યનું હોય એ લક્ષ્ય ન ચૂકાય. એમાં આપણું લક્ષ્ય ભજન છે. આપણે જ્યાં જઈએ ત્યાં આપણું લક્ષ્ય છે એ આપણું આત્મા, એ લક્ષ્ય ન ચૂકાવવું જોઈએ.
આ મનુષ્ય દેહ જેને લક્ષ્ય નક્કી થયું છે એનું કામ થવાનું. આપણે કાંઈ પણ ધંધામાં પ્રગતિ કરવી હોય ને તો આપણે માવતરો એમ કે લક્ષ્ય રાખજે તો કામ થાય નકર નહીં થાય. તું ધંધામાં લક્ષ્ય પરોય, તારું લક્ષ્ય નથી. હવે જો ભૌતિક સંપત્તિ માટે લક્ષ્ય જોતું હોય તો હવે સદગુરુએ જે સ્વરૂપની વાત કરી છે એ સ્વરૂપની અંદર જો આત્માની અંદર દ્રષ્ટિ રાખવી હોય તો આપણું લક્ષ્ય તો રાખવું પડશે. આપણે ક્યાંય પણ બેઠા હોય, ભલે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, પણ આપણું લક્ષ્ય આપણે ચૂકવાનું નથી. લક્ષ્યમાં કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ આપણા માટે મહાન નથી, આપણા માટે આપણો આત્મા જ મહાન છે. કોઈ વસ્તુ આ જગતની અંદર આપણાથી મહાન નથી, આપણો આત્મા જ મહાન. આપણે કંઈક ને કંઈક વસ્તુને આપણે પ્રાધાન્ય આપી દઈએ છીએ અને મૂલ આપી દઈએ. જેને મૂલ આપી, કોઈ વ્યક્તિને મૂલ આપી એટલે આત્મા વિસરાઈ જાય. કોઈ વસ્તુને મૂલ આપશું એટલે આત્મા વિસરાઈ જાય. તમે નાશવંતને મૂલ આપ્યું છે ને, મૂલ આપ્યું. નાશવંત વસ્તુનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના મનમાં નો આવે. આ તો માને એને, આ તો આવી જાણકાર ગત બેઠી છે અને બધા પ્યાસી આત્મા બેઠા છે. એટલે કહેવાય કે ભાઈ લક્ષ્ય આપણે છે એ કોઈ વસ્તુને મૂલ્ય નથી આપવાનું. આપણું મૂલ્ય આપણો આત્મા છે અને આપણે જેવું મૂલ્ય આપીએ છીએ ને એવા આપણે થાય છે. જેને જેને મૂલ્ય આપીએ છીએ એવા આપણે થાય છે. આવડું ભૌતિકમાં બહુ વધારે સારું મૂલ્ય હોય અને બહુ વધારે આપણે જો મહેનત કરતા હોય તો ભૌતિકમાં તમને સંપત્તિ મળે મળે અને મળે જ. તમે જેને મૂલ્ય જેવું આપો છો એવું થાય. રામકૃષ્ણ પરમહંસને એમ કે છે કે હનુમાનજીની પૂછ ઉગી હતી, કારણ કે એવા સાધક હતા, એને રૂપ થઈ જતા અને એટલી પૂછ ઉગી હતી. મહાકાળીની એવી સાધના કરી કે એનો મોરો ફરી ગયો. જો તો સ્ત્રીનો મોરો લાગે. આપણને ગુરુનું રૂપ નો આવ્યું. વિચાર તો, જો રામકૃષ્ણ પરમહંસે આટલી સાધના માતાજીની કરી હોય ને એને મોરો જો માતાજી જેવો થયો હોય તો આપણે તે ગુરુની એટલી સાધના કરી તો આપણા જીવનમાં કઈ ફેરફાર ન થાય. પણ આપણે મૂલ્ય નથી આપ્યું. આપણે જો સદગુરુને મૂલ્ય આપ્યું હોય, સદગુરુને મૂલ્ય આપ્યું હોય ને તો પછી નક્કી થઈ જાય કે ઓહો, આ બધું તન મન ધન ગુરુ મહારાજનું છે, મારું આમાં કાંઈ નથી. મૂલ્ય એને આપ્યું. આપણે શું કરશું? ગુરુ મહારાજ લગ્નમાં મળ્યા છે ને, આ ઈશ્વર મહારાજ વખતે ઈશ્વર મહારાજ ને એમ કે લગ્નમાં મળ્યા હોય ને તો જોઈને બેને હેવા તૈયાર થયા હોય ને જય ગુરુ મહારાજ કરવા પાસેનું આવે. એ આપણને એમ થાય કે ઓહો, આ ઘરેણાનું મૂલ્ય તું કે સદગુરુ નતું એ કઈ સમજાણું. ભજનમાં આવે તો 3 વાર પગે લાગીને જતા હોય. અરે કદાચ સ્ટેજ ઉપર બેઠો હોય, બરોબર છે, અને સદગુરુને ભાળી જાય ને ડોટ મૂકે ને એને કહેવાય કે સદગુરુનો બાળક છે. ગુરુને મૂલ્ય આપ્યું એને. ભૌતિક સંપત્તિ તો ઠીક છે, હવે આપણા પ્રારબ્ધમાં હશે એ મળશે. એના માટે તમારે કઈ કરવાનું નથી. જે આપણા વ્યવસ્થામાં જે આવતું હોય એ આપણે કરવાનું છે. પરમાત્મા એ આપશે. તમારી જેટલી લખી છે એટલી. કદાચ તમે નહીં રળવા જાવ તો ઘરે ઢગલો કરી જાય. આ પરમાત્માની સ્થિતિ છે. બધા એમ કે રળવા જવું પડે. એલા કોઈ 84 લાખ યોનિની અંદર કોઈ પણ પ્રાણી રળવા નથી જતો ને છતાં એનું પેટ ખાલી નથી રહેતું. અને મનુષ્ય રાત દી રળે છે તેનું ભરાતું નથી. ભરાય? અને કોઈનું ભરાણું હોય તો કયો મને. હા, એક છે જેને સંતોષ આવી ગયો. સંતોષ આવી ગયો એટલે ભરાઈ ગયો. સંતોષ આવી ગયો, હે મહારાજ ઘણું આપ્યું, હવે બસ તારું દીદાર આપ, મને તારું ભજન થાય એવી શક્તિ મને આપજે. મારા શરીરમાં ભલે રોગો આવે પણ ગમે એ આવે પણ મને તારું ભજન ન ચૂકાય. આવી અંદર ઝંખલા કરે અને આવી અંદરથી ગુરુ મહારાજને પ્રાર્થના કરે. આપણે કાયમ પ્રાર્થના એક જ હોવી જોઈએ કે હે ગુરુ મહારાજ તારું શરણ ન ચૂકાય, તારા શરણમાં મારો વાસ થાય. આ હું જ માંગુ છું. બાકી ભૌતિક સંપત્તિ મારા ભાગની હોય તો આપજે, ન આપતો હોય મારે નથી જોતી. કારણ કે એ કોઈ મૂલ નથી. એનું કોઈ મૂલ્ય હોય આપણને લાગે છે કે બહુ બધું મૂલ્ય છે, પણ એનું અંત સમય એક શ્વાસો આપણો ખરીદી શકીએ એટલું મૂલ્ય નથી. આ મનુષ્ય દેહનું મૂલ્ય અનમોલ છે. આ મનુષ્ય દેહે મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે, પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. આ મનુષ્ય દેહે માનવમાંથી દેવ બનાય છે. આ મનુષ્ય દેહનો આટલો મહિમા છે. રામ છે એ માનવ રૂપે જ જન્માતા.
અને દેવ ગતિને, પરમાત્માની ગતિને પ્રાપ્ત થયા. કૃષ્ણ પણ માના ઉદરમાં જ જન્માતા અને માનવ રૂપે જ જન્માતા અને ભગવાનના રૂપે સ્થાપિત થયા. તો આપણને પણ એ જ શક્તિ મળી છે, તો આપણે ક્યાં વાપરીએ છીએ? અવળી જ વાપરી. ક્યાંય સદગતિના માર્ગે આપણે આપણી શક્તિને ન વાપરી. આપણી શક્તિ છે ને વેડફી નાખી. આપણે ક્યાં ક્યાં વેડફીએ છીએ ને એ આપણે વિચાર કરવાનો. આ 9 દ્વારો દ્વારા આપણે શક્તિઓને વેડફીએ છીએ અને આના દ્વારા જ આપણે બહાર રખડવા જઈએ છીએ. બીજો કોઈ માર્ગ નથી. આના દ્વારા જ આપણે બહાર રખડવા જઈએ છીએ, બાકી બીજો કોઈ માર્ગ. આપણને એમ થાય ને આપણે રખડવા ક્યાંથી વિયા જઈએ. આપણને એમ કે ગુરુ મહારાજ બહુ રખડતો નહીં, તો આપણે વિચાર ઈ કરવાનો કે આપણે ક્યાંથી રખડીએ છીએ. તપાસ કરવાની ક્યાંથી રખડીએ છીએ, તો ખબર પડશે આ 9 દ્વારો દ્વારા જ આપણે રખડીએ છીએ. આંખ છે એને જોયું એટલે તરત ભાગ્યો બહાર. આ કાન છે એને સાંભળ્યું ને તરત ગયો બહાર. આ મુખ છે બોલ્યો એટલે તરત ગયો બહાર. આ 9 દ્વારાથી આપણે રખડીએ છીએ. આ શીંડા બુરવાના છે. સદગુરુએ આ શીંડા બુરાવ્યા છે. આ તો બોલવું પડે છે અને કીધા વગર કોઈ જાણે નહીં એટલે કેવું પડે. સદગુરુ ખૂબ બોલ્યા પણ હકીકત કઈ બોલ્યા નથી. એને ઘણું જોયું પણ હકીકત એને કઈ જોયું નથી. એને ઘણું સાંભળ્યું પણ કઈ સાંભળ્યું નથી. કારણ કે એનું સ્વરૂપ કેવું છે? જોયું જોનારની માય. સદગુરુનું આવું સ્વરૂપ છે. એને જોયું છે છતાં એમાં નથી. એને સાંભળ્યું છે છતાં એમાં નથી. આપણે બધું કરવા છતાં એમાં નથી. આવું સદગુરુએ આપણને સ્વરૂપ બતાવ્યું છે. આપણે ન્યા રહેવાનું છે, ત્યારે આમાંથી બહાર નીકળશું. આ તો જોયું તરત જ ભેગો ભળ્યો. જોયું એટલે ભળ્યો ભેગો. જોયું એટલે ભળ્યો ભેગો. એક રૂપ થઈ જાય. ઓલું કેમ છાશની અંદર પાણી એક રૂપ થઈ જાય, એની ઘોડે એક રૂપ. દૂધમાં પાણી ભળે એમ ભળી જાય. સદગુરુએ આપણને છૂટા પાડ્યા છે. હંસ બન્યો પણ પાસે નો મળે, નિર્ક્ષીડ નિવેડો. ગુણ વિનાનો ગેલો કહીએ, ડાપણ દૂર ખસેડો. હંસ આપણે બન્યા છીએ. સદગુરુએ આપણને હંસ બનાવ્યા છે. તો હંસની સાંસમાં એવો ગુણ હોય, એવી ખટાશ હોય એના, કે દૂધમાં તમે પાણી ભળી ગયું હોય ને તો એ દૂધ પી જાય ને પાણી પીડ્યું રહે. આપણને સદગુરુએ હંસ બનાવ્યા છે. તો આમાંથી સાર છે એ લેવાનો છે, બાકી અસાર જગને છોડી દેવાનો. અસાર જગ આપણી અંદર હોવો જોઈએ નહીં. સાર શબ્દને લઈ લેવાનો. કોણ હું બોલ્યો ઈ આપણે નથી જોવાનું, એનો સાર હું હતો. આપણે હું કે ફલાણા ભાઈ આમ બોલી ગયા, એટલે પણ એ કેવા હું માંગતા હતા એના સાર ને સમજો. એ હું બોલી ગયા એના શબ્દ ઉપર લઈ અને તમે એને બોલ્યાની ઘોડે કઈક ગુનો કર્યો હોય એવી રીતે એની યારે બિહેવિયર ના કરો. એના સાર ને સમજો. એ કેવા શું માંગે છે એને સમજો. આપણે તો કઈક ભાઈએ ઠપકો આપ્યો કે મને આમ કહેવાય, પણ ભાઈએ કઈક તારા હારા માટે કીધું હોય છે. આપણા માવતરોએ આપણને કઈક કીધું હોય તો આપણા હારા માટે કઈક કીધું હોય છે. આવો વિચાર આપણને આપણા ગુરુ મહારાજે કદાચ 2 શબ્દ કડવા કીધા હશે તો કડવું ઓહળ તો માં પાય. માં હોય ઈ જ કડવું પાય, બાકી જગત તો મીઠું મીઠું પાય. મીઠું છે એ બધું ઝેર છે અને કડવું છે ને એટલું જ તે ઓહળ છે. જેટલું મીઠું તમારે યાર બોલતો હોય ને સમજી જવાનું કે ક્યાંક નાખવાનો મંગાળિયા. તમને કડવે કડવું મોઢે કહી દેતો હોય ને તો સમજી લેવાનું નહીં, અને કડવું કીધું છે પણ મારા માટે મીઠું છે. સદગુરુના શબ્દ છે એ થોડા કડવા લાગે પણ આપણા જીવનમાં બહુ મીઠા સાબિત થાય. અને એ જો કડવા સબ મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે ને કોઈ. જો એક વાર કડવા पीवे तो सबसे मीठा होय। राम रस ऐसो है मेरे भाई जो पीवे सो मगन हो जाए। साखतड़ा मूंगा भया पीवतड़ा मरी जाए। एक रती जो घटमा संसरे तो अमर लोक ले जाए। आ तो कड़वा पीता शीखवू पड़े। सदगुरुए एवा कड़वा घूंटड़ा पीधा छे अने आ कड़वा घूंटड़ा आपणे पीशुं ने त्यारे आपणे सदगुरुना बाळक हाचा छीए। हवे तमे मां लईने आव्या छे, लखीने लाव्या छे। अब बोली 108 मणकानी माळा छे। कदाच लीलीमानी याद पण हशे। 108 मणकानी माळा लखीने आव्या छे। આપણે થોડીક બોલીએ
પછી આપણે તૈયારી કરવાની એવું કઈ છે કે પછી ચાલુ રાખવું?